હવે વાત ડાંગ જિલ્લાની કે જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને વઘઈ તાલુકામાં ઘોડાપુર જેવા દ્રશ્યો સર્જાયા છે। માછડી ખાતર ગામમાં વરસાદી પાણીથી લોકોને હાલાકી, અનેક જગ્યાએ નાળા ઉપર પાણી ફરી વળ્યા છે। ગ્રામજનો જીવના જોખમે રસ્તો ઓળંગવા મજબૂર બન્યા। યોગિતા પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। યોગિતા, ડાંગ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ, હાલમાં કેવી પરિસ્થિતિ છે ત્યાં? જી, એક રીતે જોવા જઈએ તો ડાંગ જિલ્લામાં ભારે વરસાદ છે ને ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે વઘઈ તાલુકામાં એક રીતે જોવા જઈએ તો લોકોની હાલત વધારે ખરાબ બની છે અને જીવના જોખમે લોકો રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે। મોટાભાગના જે કોઝવે છે, રસ્તાઓ છે, તેના પર પાણી ફરી વળ્યા છે અને રોજિંદા કામના અર્થે મોટાભાગના લોકોને જવાનું હોવાથી તે લોકો રસ્તો ક્રોસ કરી રહ્યા છે જીવના જોખમે। એક રીતે જોવા જઈએ તો વહીવટી તંત્ર એમ તો એલર્ટ છે, લોકોને અપીલ પણ કરી છે કે જીવના જોખમે આમાં કોઈ રસ્તા ઓળંગવા નહીં, પણ ઘણી વખત લોકો પોતાના જાનના જોખમે આવી રીતે રસ્તા ઓળંગતા હોય છે। જી, આભાર યોગિતા તમામ વિગતો માટે।